શું તમે ક્યારેય તમારા અંદરનો એ અવાજ સાંભળ્યો છે જે તમને કહે છે જે તમે ક્યારેય માનતા નથી તેના કરતાં પણ વધારે છો? શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે આ શરીર ફક્ત એક કવચ છે અને તેની અંદર કંઈક એવું છે જે સ્થિર નથી પણ સતત ગતિશીલ છે? પ્રિય આત્મન, આજની યાત્રા એક રહસ્ય ખોલવા જઈ રહી છે. એક રહસ્ય જે તમારા અસ્તિત્વનો પાયો છે. જો તમે આ વિડીયોને અંત સુધી જોશો તો કદાચ તમારું જીવન હવે પહેલાં જેવું નહીં રહે, કારણ કે આજે આપણે એ અદૃશ્ય અને અજાણ્યા સત્ય વિશે વાત કરીશું જે તમારા વિચાર, તમારા અનુભવ, તમારા ભાગ્ય અને તમારા સમગ્ર જીવનનું મૂળ છે. તમે શું છો? શરીર કે બીજું કંઈક? ના, તમે શરીર નથી. તમે ઊર્જા છો, શુદ્ધ ચેતના, અનંત સ્પંદનો, અને આ સમજણ તમારા આખા જીવનને બદલી શકે છે. હવે આવો, ધ્યાનથી બેસો, તમારી આસપાસની ધમાલ ધીમી કરો અને વધુ ઊંડાણમાં જાઓ, જ્યાં તમને ખ્યાલ આવશે કે તમે ક્યારેય શાંત નહોતા. તમે હંમેશા એક તરંગ, એક ચળવળ હતા. બધું અનુભવતા અને બનાવતા હતા. જ્યારે તમે તમારા હૃદયના ધબકારા સાંભળો છો ત્યારે તે ફક્ત લોહી જ નહીં, પરંતુ ગતિશીલ ઊર્જાનો અવાજ હોય છે. જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમે ફક્ત હવા જ નહીં, પરંતુ જીવનના સ્પંદનો પણ અંદર લાવો છો. અને જ્યારે તમે વિચારો છો ત્યારે તે ફક્ત એક માનસિક ક્રિયા નથી, પણ ઊર્જાની લહેર છે જે બ્રહ્માંડમાં ફેલાય છે. આ જ કારણ છે કે જ્યારે તમે ઊંડા ધ્યાનમાં જાઓ છો અને શરીરની મર્યાદાઓથી આગળ વધો છો ત્યારે એક અનોખો અનુભવ થાય છે. શા માટે? કારણ કે પછી તમે સત્ય સાથે જોડાઓ છો જે હંમેશા ત્યાં રહ્યું છે. તમે ઊર્જા છો. ભૌતિકશાસ્ત્રે પણ આ રહસ્ય સ્વીકાર્યું છે કે દરેક વસ્તુ, ભલે પછી તે પર્વત હોય કે માનવ શરીર, મૂળભૂત રીતે ઊર્જા છે. તમારું શરીર જે પરમાણુઓથી બનેલું છે તેઓ પોતે કંપનશીલ કણો છે અને તેમની વચ્ચે ખાલી જગ્યા છે, જેનો અર્થ એ છે કે તમે એક એવી રચના છો જેમાં કંઈ પણ ઘન નથી, બધું જ કંપનશીલ છે, ગતિશીલ છે. તો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો બધું જ ઊર્જા છે તો શું તમારી લાગણીઓ, તમારા વિચારો, તમારો ડર, તમારો પ્રેમ તે પણ સ્પંદનો નથી? હા, તે છે. અને જ્યારે તમે આ સમજો છો ત્યારે તમને એક દૈવી ચાવી મળે છે. હવે વિચારો, જો તમારો ડર પણ એક ઊર્જા છે અને તમારો પ્રેમ પણ એક ઊર્જા છે, તો શું તમે આ ઊર્જાને દિશા ન આપી શકો? જેમ કે રેડિયો ચોક્કસ ફ્રિકવન્સી ઉપાડે છે તેવી જ રીતે તમારી ચેતના પણ. અને જેમ જેમ તમે તમારું ધ્યાન તમારી ઊર્જા પર કેન્દ્રિત કરો છો તેમ તેમ આ ફ્રિકવન્સી બદલાય છે. તમારા શરીરને જોઈને તમે શું કરી શકો છો તેનો નિર્ણય ન કરો. શરીર મર્યાદિત છે, પણ તમે નહીં. તમે શરીરને ચલાવતી શક્તિ છો. તમે એક એવી ઊર્જા છો જે વિચારે છે, અનુભવે છે અને પરિવર્તન લાવે છે. અને આ પરિવર્તન ફક્ત અંદર જ નથી થતું, આ બહારની દુનિયામાં પણ દેખાય છે. તમે શું વિચારો છો તે તમારી આસપાસની ઊર્જાને અસર કરે છે. જો તમે સાંભળ્યું હોય કે તમે જે વિચારો છો તે થાય છે, તો તે ફક્ત એક વાક્ય નથી, તો એ સિદ્ધાંત પર આધારિત છે કે તમારા વિચારો એક ઊર્જા છે અને તે ઊર્જા બ્રહ્માંડના તરંગોમાં પરિવર્તન લાવે છે. બ્રહ્માંડ સાંભળે છે, કારણ કે તે પણ ઊર્જા છે. હવે થોડી વાર રાહ જુઓ, ઊંડો શ્વાસ લો અને તમારી અંદર જુઓ. તમે અત્યારે શું અનુભવી રહ્યા છો? શાંતિ, બેચેની, કોઈ પણ સ્મૃતિ, ગમે તે હોય, તે એક સ્પંદન છે. તો પ્રશ્ન એ નથી કે તમે શું અનુભવી રહ્યા છો. પ્રશ્ન એ છે કે તમે તે અનુભવની ઊર્જાને કેવી રીતે જોઈ રહ્યા છો. જે દિવસે તમે દરેક અનુભવને એક સ્પંદન તરીકે જોવાનું શરૂ કરશો, તે દિવસે તમારા જીવનનો નિયંત્રણ લઈ લો છો. હવે કોઈ નકારાત્મક વિચાર, કોઈ ડર, કોઈ શંકા તમને સંપૂર્ણપણે રોકી શકશે નહીં, કારણ કે હવે તમે કંપનના સ્તરે રમી રહ્યા છો. અને જ્યારે તમે તમારું ધ્યાન ત્યાં કેન્દ્રિત કરો છો જ્યાં શક્તિ છે, ત્યારે આ કંપન બદલાય છે તમારી અંદર. આ જ કારણ છે કે ધ્યાન ખૂબ શક્તિશાળી છે.
ધ્યાન એ ટેકનિક નથી. ધ્યાન એ એક માર્ગ છે જેના દ્વારા તમે તમારા શરીરમાંથી ઉર્જા તરફ પાછા ફરો છો. તમે તમારી આંખો બંધ કરો છો અને બહારની દુનિયાથી તમારું ધ્યાન હટાવો છો અને અંદરની ઉર્જાની ગતિવિધિ સાંભળો છો. પછી તમને ખ્યાલ આવશે કે હું ફક્ત એક નામ નથી, હું કોઈ ભૂમિકા નથી, હું કોઈ સંબંધમાં નથી. હું એ પ્રકાશ છું જે દરેક ક્ષણે, દરેક પળે ઝળહળે છે. અને જ્યારે તમે આ સત્ય સ્વીકારો છો ત્યારે તમે ધીમે ધીમે તમારા જીવનના બધા બંધનો ખોલવાનું શરૂ કરો છો. તમે તમારી જાત સાથે, તમારા ડર સાથે, તમારી શંકાઓ સાથે, તમારી મર્યાદાઓ સાથે વાત કરવાનું શરૂ કરો છો અને કહો છો કે તમે બધા એક જ ઉર્જા છો અને હું હવે મારા સ્પંદનોને વધારી રહ્યો છું જેથી હું તે સ્તરે જીવી શકું જ્યાં બધું શક્ય છે. સાંભળો, આ ફક્ત આધ્યાત્મિક બાબતો નથી, આ જીવનના સૂત્રો છે. જલ્દી તમે સમજો છો કે તમારા દરેક વિચાર, દરેક લાગણી, દરેક ઈરાદા એક ઉર્જા છે. તમે તેમનો પીછો કરવાનું બંધ કરો અને તેમને આકાર આપવાનું શરૂ કરો. આ જાગૃતિ છે અને આ તે ચમત્કાર તરફનું પહેલું પગથિયું છે જેને તમે ખરેખર શોધી રહ્યા છો. અને જ્યારે તમે તમારા અંદરની આ જાગૃતિને સ્વીકારો છો ત્યારે તમને એ પણ સમજાવવા લાગે છે કે તમે અત્યાર સુધી કેટલા ગાઢ નિંદ્રામાં હતા. તમને પહેલાં વિચાર આવતો હશે કે મારા જીવનમાં આવું કેમ થઈ રહ્યું છે, પણ હવે તમે પૂછો છો કે મેં મારા સ્પંદનોથી શું બોલાવ્યું છે. આ જ વાસ્તવિક પરિવર્તન છે. જુઓ, ઉર્જાનો એક નિયમ છે. જે સ્પંદનો તમે અંદર રાખો છો તે જ સ્પંદનો તમારી બહાર આકાર લે છે. જો તમે તમારી અંદર ચિંતા, ભય, અસંતોષના મોજાઓ ઉત્પન્ન કરો છો તો તમે એક સમાન દુનિયાને આકર્ષિત કરો છો. પણ જ્યારે તમે તમારી અંદર પ્રેમ, સંતુલન અને વિશ્વના મોજા અનુભવો છો, દુનિયાને ખેંચે છે. પરંતુ જ્યારે તમે ચમત્કારો અને દરવાજો ખટખટાવ્યા વિના જીવનમાં પ્રવેશ કરે છે, આ કોઈ ચમત્કારિક વાર્તા નથી. આ બ્રહ્માંડનો મજબૂત નિયમ છે. આપણે બધા, દરેક વ્યક્તિ, દરેક આત્મા એક કંપનશીલ રેડિયો જેવા છીએ. ગમે તે ફ્રીક્વન્સી પર હો, તમે તમારા જીવનમાં તે જ ફ્રીક્વન્સીના અનુભવો આકર્ષિત કરો છો. અને જો તમે આ ક્ષણે તમારી અંદર જુઓ તો તમે શું જોઈ રહ્યા છો? તમે શું જોઈ શકો છો કે તમે કઈ આવૃત્તિને કંપન કરી રહ્યા છો? જો તમે તમારા વિચારો વારંવાર કોઈ ભૂલ, કોઈ પીડા કે કોઈ ડર તરફ પાછા ફરે છે તો સમજો કે તમારી અંદરનું સ્પંદન હજુ પણ તે જૂના અનુભવો સાથે જોડાયેલું છે. પરંતુ સારા સમાચાર એ છે કે સ્પંદનો કાયમી નથી હોતા, તેઓ બદલી શકાય છે. અને આ પરિવર્તન ત્યારે જ શક્ય છે જ્યારે તમે તમારી જાત પર ધ્યાન આપવાનું શરૂ કરો. ધ્યાન એટલે જાગૃતિ અને જાગૃતિ એટલે શક્તિ. તમારી પાસે એટલી શક્તિ છે કે તમે તમારી લાગણીઓની દિશાને બદલી શકો છો. તમે આંતરિક ફ્રીક્વન્સીઝ વધારી શકો છો જે તમને તમારી દિવ્યતાને સ્પર્શ કરવાની મંજૂરી આપે છે. આ જ કારણ છે કે રશિયનોએ કહ્યું હતું કે તમે શરીર નથી, તમે આત્મા છો, તમે ચેતના છો, તમે ઊર્જા છો. હવે વિચારો, જ્યારે કોઈ તમને દુઃખ પહોંચાડે છે ત્યારે તમે આંતરિક રીતે પ્રતિક્રિયા આપો છો. પણ તમે શા માટે પ્રતિક્રિયા આપો છો? કારણ કે તે ક્ષણે તમારા અંદરની ઉર્જા સંતુલન ગુમાવી દે છે. જો તમે શીખ્યા છો કે તમે ઊર્જા છો તો તમે એ પણ શીખી શકો છો કે તમારી શક્તિ તમારી પ્રતિક્રિયાઓમાં નથી, પરંતુ તમારામાં સ્થિરતા છે. શાંત મન, જાગૃત ચેતના અને ઉચ્ચ સ્પંદનો, આ એક એવું સંયોજન છે જે તમને દુનિયામાં જોઈતી દરેક વસ્તુ મેળવી શકે છે. પછી ભલે તે પ્રેમ હોય, સફળતા હોય, સંતુલન હોય કે આંતરિક આનંદ હોય. હવે એ પણ સમજો કે જ્યારે તમે સવારે ઉઠતાની સાથે જ ધ્યાન કરો છો ત્યારે તમે તમારી ઉર્જાને ફરીથી સેટ કરો છો. જ્યારે તમે રાત્રે શાંતિથી સૂઈ જાઓ છો ત્યારે તમે તમારા સ્પંદનોને બ્રહ્માંડ સાથે સુસંગત બનાવો છો. જ્યારે તમે કોઈને માફ કરો છો ત્યારે તમે તમારા અંદરના ઝેર બની ગયેલા સ્પંદનોને મુક્ત કરો છો. એટલા માટે આપણે કહીએ છીએ કે શરીર સાથે નહીં પરંતુ ઉર્જા સાથે જોડાઓ. કારણ કે શરીરની ઓળખ મર્યાદિત છે, તે વૃદ્ધ થાય છે, થાકી જાય છે અને બીમાર પણ પડે છે. પણ તમારી ઉર્જા, શક્તિ ક્યારેય થાકતી નથી, ક્યારેય મરતી નથી. તે ફક્ત ઊંચાઈથી ઊંડાઈમાં અને પછી ઊંડાઈથી આકાશમાં બદલાય છે. આ જ કારણ છે કે જ્યારે કોઈ ધ્યાનમાં જાય છે ત્યારે તે સમય અને અવકાશની મર્યાદાઓથી ઉપર ઉઠી જાય છે. જ્યારે તમે ધ્યાનમાં ઊંડાણપૂર્વક બેસો છો ત્યારે તમને લાગે છે કે શરીર તો છે પણ તમે ઉડાન ભરી રહ્યા છો.
શા માટે? કારણ કે તમે તમારા સ્પંદનોમાં સ્થિર છો, શરીર પર નહીં. હવે કલ્પના કરો કે જો તમે દરરોજ તમારા કંપનને જાણી શકો છો, પણ ના, હવે કલ્પના કરો કે જો તમે તમારા દરરોજ સ્પંદનોને જાણો છો, તેને સંતુલિત કરો છો અને તેને વધારો છો, તો શું તમે પોતે જ એક ચમત્કાર ન બની શકો? આ સત્ય છે, જેને જાણ્યા પછી તમારે બહારથી કંઈ માંગવું પડશે નહીં. બ્રહ્માંડ પોતે કહેશે કે આ આત્માએ પોતાના આંતરિક સ્વ પર કાબૂ મેળવી લીધો છે. હવે બહારની દુનિયા તેની હશે. હવે થોડીવાર રાહ જુઓ, આંખો બંધ કરો અને વિચારો કે હું કોણ છું? જવાબ આવશે. હું શરીર નથી, હું મન નથી, હું એક વિચાર નથી. હું એ સભાન ઊર્જા છું જે કંપન કરે છે, જે ગતિ કરે છે. અને જેમ જેમ તમે આ સત્યને વારંવાર તમારી અંદર બોલો છો, તેમ ધીમે ધીમે તમે તમારા સાચા સ્વભાવને ઓળખવાનું શરૂ કરો છો. અને તે ક્ષણ છે જ્યારે બ્રહ્માંડ સ્મિત કરે છે, કારણ કે તમે પહેલું પગથિયું ચડી ગયા છો, જેનાથી આગળ ફક્ત પ્રકાશ, ફક્ત ચેતના અને ફક્ત અદ્ભુત અનુભવો છે. હવે તે ફક્ત જ્ઞાન નથી, આ પ્રેક્ટિસ માટે કહે છે. દરરોજ થોડી મિનિટો તમારી આંતરિક ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરો. વિચારશો નહીં કે વિશ્લેષણ પણ કરશો નહીં, ફક્ત તમારા કંપનનો અનુભવ કરો. શરીરની અંદર શું ચાલી રહ્યું છે, મન શું કહે છે, તમારો શ્વાસ કેવો છે, હૃદયમાં કયા લયમાં ધબકારા વધે છે, ઘટે છે, તે બધાને તમે સાંભળો. જેમ કોઈ સાધક પોતાના આંતરિક મંદિરમાં મંત્ર સાંભળે છે. તમારું શરીર મંદિર છે, તમારી ઊર્જા એ દેવતા જ છે અને તમારું ધ્યાન એ દીવો છે, જે દરેક અંધકારને દૂર કરી શકે છે. તો ચાલો આજથી જ આ યાત્રા શરૂ કરીએ, આ બ્રહ્માંડિક રમતને સ્પંદનના સ્તરે રમવી, કારણ કે તે જ વાસ્તવિક સ્તર છે જ્યાંથી બધું ઉદ્ભવે છે. અને જ્યારે તમે આ સ્પંદનના સ્તરની નીચે આવો છો, ત્યારે તમે જોશો કે તમારું જીવન ફક્ત ઘટનાઓની શ્રેણી નથી, આ ઊર્જાના વધઘટની વાર્તા છે. દરેક ઘટના, દરેક વિચાર, દરેક ભાવાત્મક પ્રતિક્રિયા, આ બધું તમારી અંદર દરેક ક્ષણે થતા સૂક્ષ્મ સ્પંદનોનું પ્રતિબિંબ છે. હવે એવું ન વિચારો કે તમે તમારા જીવનને બદલવા માટે કંઈક મોટું કરવું પડશે. બ્રહ્માંડને કોઈ મોટા પ્રયત્નોની જરૂર નથી. તેને ફક્ત એક સાચી સ્પંદન, શુદ્ધ લાગણીની એક ક્ષણ, ફક્ત શરણાગતિનો એક ક્ષણ જોઈએ છે અને ચમત્કારો થવા લાગે છે. જેમ જેમ તમે તમારા અંદરની આવર્તન બદલો છો, તેમ તેમ લોકો બદલાવાનું શરૂ કરે છે, સંજોગો બદલાવા લાગે છે, તમારા ભાગ્યની દિશા પણ બદલાય છે. પણ છતાં આપણે ઘણીવાર ખતમ થઈ જઈએ છીએ, ક્યારેક સફળતા પાછળ, ક્યારેક સંબંધો પાછળ, ક્યારેક પૈસા પાછળ. જ્યારે સત્ય એ છે કે જે કંઈ બહાર છે તે અંદરની નકલ છે. જો તમારી અંદર સંતુલન હશે તો બહારની દુનિયા પણ શાંતિપૂર્ણ રહેશે. જો તમારી અંદર તોફાન હોય તો બહારની દરેક વસ્તુ પણ અસ્તવ્યસ્ત લાગશે. અને તેથી જ ધ્યાન એ એકમાત્ર સાધન છે જે તમને આ મૂંઝવણમાંથી બહાર કાઢે છે. કારણ કે ધ્યાન એ ફક્ત એક કસરત નથી, આ એક આંતરિક ટ્યુનિંગ છે. આ તે એક એવું ઉપકરણ છે જે તમારી ઊર્જાને બ્રહ્માંડના અવાજ સાથે સુમેળ સાંધે છે. હવે કલ્પના કરો કે ક્યારેય તમે કોઈ જગ્યાએ જાઓ છો અને તમને ત્યાં એક વિચિત્ર શાંતિ કે બેચેનીનો અનુભવ થાય છે. જે અનુભવાય છે તે ફક્ત વાતાવરણ નથી, એ જ ત્યાંની ઊર્જા છે. જ્યારે તમે કોઈની બાજુમાં બેસો અને એક પણ શબ્દ બોલ્યા વિના તમને આરામદાયક લાગે, અથવા જો તમને અસ્વસ્થતા લાગે, તો તે ફક્ત વ્યક્તિની જ નહીં, તેમના આવર્તનની પણ છે. અને તે જો ફ્રીક્વન્સીઝ વધુ છે તો તમે આ રમતના હીરો છે. કારણ કે તમે કંપન પસંદ કરી શકો છો. તમે નક્કી કરી શકો છો કે તમે ભયથી કંપો છો કે નહીં, અથવા વિશ્વાસ દ્વારા. તમે ગુસ્સાથી કંપો છો કે નહીં, તે તમે નક્કી કરી શકો છો. આપણે એ કરીશું કરુણાથી. પસંદગી તમારી શક્તિ છે. હવે સમય આવી ગયો છે કે તમે દુનિયાની તમારી આંખોથી નહીં, પરંતુ ઊર્જાથી જોવાનું શરૂ કરો. જ્યાં સુધી તમે કોઈની ઊર્જાનો અનુભવ ન કરો, ત્યાં સુધી તમે તેને યોગ્ય રીતે સમજી શકતા નથી, સમજાતું પણ નથી. જ્યાં સુધી તમે તમારા સ્પંદનોને સમજી ન શકો, ત્યાં સુધી તમે તમારી જાતને પણ નથી સમજી શકતા. અને આ જાણવું ત્યારે જ શક્ય છે જ્યારે તમે થોભો, અંદર જાઓ અને તમારી જાતને શોધો. ભય વગર, અપેક્ષા વગર અનુભવ કરો. પ્રિય આત્મન, તમે આ પૃથ્વી પર ફક્ત કંઈક પ્રાપ્ત કરવા માટે જન્મ્યા નથી. તમે કોણ છો તે યાદ રાખવા માટે જન્મ્યા છો, અને તમે ફક્ત એક નામ છો.
તમે ઉર્જા છો, તમે ચેતના છો, તમે મૂવિંગ છો, કોસ્મિક પાવર છો. આ સમજવું એ પહેલી સિદ્ધિ છે. હવે એક પ્રશ્ન ઊભો થાય કે જો આપણે ઉર્જા છીએ તો પછી આપણે આટલા લાચાર કેમ અનુભવીએ છીએ? જવાબ આપવો સરળ છે, કારણ કે આપણે બીજાઓની અને આપણા પોતાની ઉર્જાથી વધુ પ્રભાવિત થઈએ છીએ. ઉર્જાને બિલકુલ ઓળખશો નહીં. આપણે ઘણીવાર આપણી પોતાની શક્તિનો ઇનકાર કર્યો છે. હવે આપણો વિશ્વાસ પણ ડગમગી ગયો છે, પરંતુ તમારો વિશ્વાસ પાછો આવી શકે છે. તમારા કંપન ફરીથી ઊંચા થઈ શકે છે. માત્ર એકવાર તમે અંદરના પ્રકાશને સ્વીકારો. દરેક શ્વાસમાં રહેલો પ્રકાશ તે નાડીમાં છે, તે દરેક હૃદયના ધબકારામાં છે. અને જ્યારે તમે આ પ્રકાશને ઓળખો છો, પછી કોઈ ડર બાકી રહેતો નથી, કોઈ પ્રશ્ન રહેતો નથી. પછી જ એક શાંતિ છે, એક સ્થિરતા, એક દિવ્યતા જે તમને દરેક ક્ષણે ઘેરી લે છે. આ તબક્કે જીવન બદલાય છે, તમારી દ્રષ્ટિ બદલાય છે. પછી તમે સફળતા મેળવવાનો હેતુ નથી, પરંતુ તમારી અંદરની ઉદ્ભવતી વસ્તુ છો. પરિસ્થિતિ સ્વીકારો. તમે સંબંધોને અધિકાર નહીં પણ શક્તિ માનો છો. વિનિમયને સમજો. તમે પૈસા માટે નહીં પણ સર્જનના પ્રવાહ માટે લોભી છો. તમે એક ભાગ ધ્યાનમાં લો, અને આ પરિવર્તન છે. તમે સામાન્ય રીતે તમને અસાધારણ બનાવે છે તે એ છે કે તમારે અસાધારણ બનવા માટે કંઈક અલગ કરવું પડશે. બીજા બધા જે કરે છે તે કરવું પણ એક અલગ સ્પંદન સાથે. હવે જો તમે આ લાગણી સાથે અહીં સુધી અટવાઈ ગયા છો, તો તેનો અર્થ એ છે કે તમે સફળતાનો પ્રાપ્ત કરવાની વસ્તુ તરીકે નહીં, પરંતુ તમારી અંદરની ઉદ્ભવતી સ્થિતિ તરીકે માનો છો. તમે સંબંધોને શક્તિના વિનિમય તરીકે જુઓ છો, કબજા તરીકે નહીં. તમે પૈસાને લોભ તરીકે નહીં પણ સર્જનના પ્રવાહના ભાગરૂપે જુઓ છો. અને આ જ પરિવર્તન છે જે તમને સામાન્યમાંથી અસાધારણ બનાવે છે. કારણ કે અસાધારણ બનવા માટે તમારે કંઈક અલગ કરવાની જરૂર નથી. જે બીજા કરે છે તે જ કરો, પણ એક અલગ સ્પંદન સાથે. જો હવે તમે અત્યાર સુધી આ લાગણી સાથે ટકી રહ્યા છો, તો તેનો અર્થ એ છે કે તમારો આત્મા તૈયાર છે. જ્યાંથી પ્રકાશનો પ્રવાહ વહે છે તે દરવાજો ખોલવા માટે તૈયાર. અને હવે તમને હું એક નમ્ર વિનંતી કરવા માગું છું. જો તમે આ સફર તમારા મનને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં લખો કે હું ઉર્જા છું. તે ફક્ત એક શબ્દ નથી, તે તમારી ચેતનાની ઘોષણા છે. અને હા, હિના મોટિવ્સ ચેનલ સાથે જોડાયેલા રહો, કારણ કે તે ફક્ત ચેનલ નથી પરંતુ ચેતનાની ક્રાંતિ છે. હવે છેલ્લે એક નાની વાત. આગલી વખતે જ્યારે કોઈ તમને કહે કે તમે નિષ્ફળ છો અથવા તમારામાં કંઈક ખામી છે, તો સ્મિત કરો, કારણ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે હું શરીર નથી, હું ઉર્જા છું અને મારી શક્તિ મારા સ્પંદનોમાં છુપાયેલી છે. તો ચાલો આજે એક નવી પ્રતિજ્ઞા લઈએ કે હવેથી દરરોજ આપણે આપણા સ્પંદનોને વધારીશું. દરરોજ આપણી અંદર રહેલી દિવ્યતાને ઓળખીશું અને દરરોજ આપણે આ યાદ રાખીશું: હું ઉર્જા છું અને હું બદલાવ છું. ત્યારે આખી દુનિયા બદલાઈ જાય છે. આભાર મિત્રો. જય શ્રી કૃષ્ણ. મળીશું એક નવા જ વિષય સાથે નવા વિડીયોમાં.